चल चल मैं आयो तारे तो चल टेंशन नहीं ले चाय काल ले इसका गाड़ी देखना खाली તો આજે તમને મળાવું હું એક મિનિટ હા તો આજે તમને મળાવું હું સુરતના ટ્રાફિકથી ખતરનાક મજા આવી જાય એવા ટ્રાફિકથી હું ઉધના 3 રસ્તાથી આવ્યો છું ને સિટી બસો બધી ઓન રોડ ચાલે છે જ્યારે એના રૂટ પર બધું સ્ટક થઈ ગયું છે આપણે જ્યારે સિટી બસના રૂટમાં જઈએ કે BRTS રોડથી જઈએ તો આપણી પાસે ચલાન કાપવામાં આવે છે તો મારો સવાલ છે કે આ લોકોને આ રૂટ અલાવ તો નથી બીજું આપણી સરકારને છે ને રોડ ઇન્ડિયાવાળા ને ટ્રાફિક રૂલ્સ બધા ફોરેન સિસ્ટમવાળા જોઈએ છે અમેરિકા દુબઈ હજુ તમને હું ટ્રાફિક બતાવું હવે હું આ મેઇન 4 રસ્તા તરફ જાઉં છું તો તમને આજે કાશ્મીરનો નજારો બતાવું પાછળ એક એમ્બ્યુલન્સ પણ સ્ટક છે હવે તમને હું થોડી વારમાં મેઇન 4 રસ્તા બતાવું આ ઉધના 3 રસ્તાથી જીવનજ્યોત સુધીનો 4 રસ્તા છે મેઇન 4 રસ્તા બતાવું चल चल मैं आयो तारे तो चल टेंशन नहीं ले चाय काल ले इसका गाड़ी देखना खाली पहले पहले बस ने बाहर काढ़ी है ना એટલે पहले 108 જાય ને પાછળ હા અહીંયા ગાડી ખવાવે સાઈડ પછાડી લઈ લે ને ગાડી હવે આ મેન છે તમને એક વસ્તુ બતાવો આ જીવનજ્યોતના 4 રસ્તા 64 જોગણી સુધી આ મંદિર પૂરું ટ્રાફિક છે 64 જોગણી સુધી સરકારને લેવા માટે તો બહુ બધું જોઈએ ઇન્સ્યોરન્સ પર 18% જોઈએ છે સ્માર્ટફોન પર 18% જોઈએ છે મિનરલ વોટર પર પણ હવે તો 18% જોઈએ છે સિમેન્ટ બિલ્ડિંગ બનાવવાની બધી જ વસ્તુઓ પર એને 28% જોઈએ છે બિલ્ડિંગ લાઇનની બધી વસ્તુઓ પર એને 28% જોઈએ છે 2 વ્હીલર પર પણ એને હવે 28% જોઈએ છે સરકારને જોઈએ બધું જ છે બધું પબ્લિક પાસે એને લેવું છે ખાલી દેવાના નામે કંઈ નથી પહેલાં જ લોકડાઉનમાં બધા આખા દેશની હાલત ખરાબ છે ને ગુજરાતમાં એને મેટ્રો જોવે મેટ્રોની માંગ કણી કોને એ જ મને ખબર નથી પડતી અને એ જ મેટ્રોના ટાઈમના અંદર એ લોકોને ટ્રાફિકના નિયમ પણ લાવવા છે એટલે સરકારે પબ્લિક પાસે લેવું પણ બધું છે અને ટોર્ચર પણ પબ્લિકને જ કરવું છે આ તમે જુઓ પબ્લિક કેટલું પરેશાન થાય છે હવે તમને હજુ એક બીજો રૂટ બતાવો ઉધના દરવાજા સુધી જીવનજ્યોતથી ઉધના દરવાજા સુધી હવે તમને જીવનજ્યોતથી લઈને સાઉથ ઝોન કબૂતર સર્કલ સુધીનો આખો બ્રિજ જામ છે તમને બીજો આખો રોડ બતાવું છું આ બ્રિજની જે લાઇટો દેખાય છે ને એ બધી ઊભી લાઇટો છે ત્યાં સુધી હવે મારું જવાનું મન નથી નહીં તો ત્યાં પણ રોંગ સાઈડમાં અમને પકડી લે આ બધી પબ્લિક બિચારી કેવી હેરાન થાય છે એ સરકારને કંઈ લેવા દેવા નથી સરકારે ખાલી ઉપર બેસીને નિયમો બનાવવા છે પહેલાં વિજય રૂપાણી અને પછી ભૂપેન્દ્રભાઈ પટેલ આવા વૃદ્ધ લોકોને CM બનાવી દે છે તાકી એ લોકોની પોલિટિકલ પાર્ટીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય બધી વખતે તમે ખાલી આ મોટી પ્રોબ્લેમ ઉપર ધ્યાન આપો છો પણ આ જે નાની પ્રોબ્લેમો છે જેના કારણે આ ગરીબ લોકો દબાઈને મરી જશે આના અંદર એનું શું કરવાનું એકવાર તમે કોઈ યુથના હાથમાં તાકાત આપીને જુઓ તમારી પાર્ટી એટલી સાચી છે તો એકવાર કોઈ યુથને સત્તા પર બેસાડી જો તો તમને ખબર પડે